આજે તો દિવસે બોલે જીસીબી, રાતે આંકવું પડ્યું ટ્રેક્ટર. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. તો ડેલી મિની વ્લોગ બનાવવાનો દિવસ સન્નું મારી સાથે, એટલે આજે 20 કરોડના ચશ્મા પહેરે એટલે આજ ક્યાંય જવાનું નથી. તો પણ ગેરેજ ભેગી નો થાને હોપારા ગેરેજે જમણે વયો જાય. પણ આ સુરત દાદા કેટલા તપી ગયા છે ને આપણે વાડીનું લોકેશન તો એક ચેક કરો છો ને, જોરદાર જવો. પછી તો મફતની BMW આંકી લીધી ને થઈ જો ગેરેજે હાલતો પછી તો 12 બપોરે આવી ગયા ગેરેજ ને ખોલી નાખ્યું ગેરેજ ને. આ જીસીબી વાળો અહીંયા શું કરે? મેં તો નથી બોલાવ્યો. ઠેક હવે સમજાણું. આ સાફ સફાઈ કરવા આવ્યો મિત્રો. બપોર પછી તો પડી ગઈ હાન ને આવી ગયા આપડા જીગરજાન બે કલેજ. कैसे प्यार करती है या नहीं करती ये बता दे तू. નોટ એવરીથિંગ આઈ એમ સિંગલ. એટલે ગુજરાતીમાં કહું ને તો વાંઢો ભાઈ. ये हंस रहे हलकट हंस। अंकल ये कौन है? ये शबनम का आशिक है। शबनम ने इसे छोड़कर किसी और से शादी कर लिया है। ये कौन है? ये वो है जिससे शबनम की शादी हुई। એ રાત કો કલવા કિધર ચલા? વિડિયો જોતા રહ્યો, અમને ખબર પડી જાહે. વૈષ્ણવ મનોકામના મેલડીમાંનું મંદિર આવે મેં સેટેથી કરી લીધા. મનોકામના મેલડીમાંના દર્શન. જય મેલડીમાં. પેલા તો ટ્રેક્ટરમાં નાખી દેવી ડીઝલ, પછી તો સેલ મારીને મેં સીધું છોડાઈ દીધું રોડે. એટલે હવે તમને બધાને ખબર પડી ગઈ ને હું આવ્યો તો ટ્રેક્ટર લેવા. એમ તમને હંધાને ખબર હશે કે મારા હાથમાં ખટારો આવે ને તોય ધીમો તો હાલે જ નહીં. આવી જો સીધો વાડીએ. અને આજ બપોરા નો દેખાડે. મેં કીધું હાંજની વાળું દેખાડ દો, સા ને રોટલી. તો હાલો હંધાય વાળું કરવાનું. હું વાળું કરી લઉં. મળું છું તમને કાલ. જય માતાજી. અને એક વાત કહેતા ભૂલાઈ ગઈ, ફોલો ન કરો ફોલો કરતા જજો.